જે વિકાસની ગાથા ગાઈ રહી છે બીજેપી, સંપૂર્ણપણે એને હું સપોર્ટ કરું છું. કારણ કે જે આવનારા સમયની અંદર જે મેટ્રો સ્ટેશન હોય કે એશિયા ખંડનો લાંબામાં લાંબો બ્રિજ હોય તો એ બીજેપી સરકારની અંદર જ બનેલો છે. અને ઘણા વિકાસના કામો હજી આગળ સ્કૂલ, કોલેજ અને મેડિકલ બધી જ વસ્તુ બીજેપી બનાવી રહી છે. એટલે એને જ સપોર્ટ કરીએ છીએ. અને એને સપોર્ટ કરવા માટે અમે બધા સોસાયટીના સભ્ય હોય કે પૂરા કોમ્યુનિટીના સભ્ય હોય, બધા એને જ સપોર્ટ કરવા માંગીએ છીએ. ફક્ત ને ફક્ત વાતો કરી છે, ફોટોગ્રાફી કરી છે અને એની ફોર વ્હીલની અંદર તિકમને પાવડો રાખીને સવારમાં નીકળવાનું આ કારસો આમ આદમી પાર્ટીએ કર્યો છે. મેં મારા નજરે જોયું છે સાહેબ. થાકી ગયા આવું કાને સંભળાય છે. રિક્ષાઓ નીકળે છે, બસ આ જ ખોટો પ્રચાર છે. થાકી ગયા હોય તો ઘરે વયું જવાય, સીધી વાત છે. ખરેખર સક્ષમ નેતા એને કહેવાય જેના નામમાં થાક નામની વસ્તુ ના હોય. એટલા માટે હું હજી કહું છું કે એક પણ વોટ જે રાજનીતિના નામે જે માગવા આવે છે, ફક્ત ને ફક્ત વાતું અને બોલબચ્ચનના નામે આ લોકો તમને ભોળવી ન જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમગ્ર સુરત જનતાને મારું આહવાન છે કે આ વખતે આપણો વોટ બીજેપીને આપવો જોઈએ, આમ આદમી પાર્ટીને નહીં. કારણ કે આમ આદમી પાર્ટી ફક્ત ને ફક્ત વાતો અને ખરેખર બધા જ તે આયોજન જ્યાં પણ હોય ત્યાં વિઘ્ન નાખવાનું કામ સિવાય એને કોઈ ધંધો કર્યો નથી. એટલા માટે મારો વોટ તો ભાજપને.